ઓમનો નિયમ આપણે સવિસ્તાર સમજીશું. ઈસવીસન 1828માં જર્મન વૈજ્ઞાનિક જ્યોર્જ સાયમન ઓમ નામના વૈજ્ઞાનિકે આ નિયમ આપ્યો. એણે બતાવ્યું કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી પ્રપોર્શનલ ટુ આઈ. આઈ એટલે કે વિદ્યુત પ્રવાહ, પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ. તો વી ઇઝ ઇક્વલ ટુ આર આઈ, જ્યાં આર એ વિદ્યુત અવરોધ અથવા તો એને અચળાંક તરીકે અહીંયા આગળ આપણે લઈએ છીએ. વી ડિવાઇડેડ બાય આઈ ઇઝ ઇક્વલ ટુ આર. આની વ્યાખ્યા આપણે આ રીતે આપીશું કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા કોઈ વાહક પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહનો ગુણોત્તર કેવો બને છે? તો એ ગુણોત્તર અચળ બને છે, જેને આપણે ઓમનો નિયમ કહીએ છીએ. અહીંયા ઓમનો અવરોધ જે કે વિદ્યુત અવરોધ છે આર, તો એનો એકમ થશે વોલ્ટેજ. વી એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ભાગ્યા આઈ એટલે વિદ્યુત પ્રવાહ એમ્પિયરમાં મપાય, એટલે અહીંયા એકમ બનશે વોલ્ટેજ પર એમ્પિયર. અને એનો બીજો એકમ છે ઓમ, જે ઓમ નામના વૈજ્ઞાનિકે શોધ્યા હોવાથી બીજા એકમ આપણે ઓમ તરીકે અહીંયા આગળ આપણે એને લઈએ. વિદ્યુત અવરોધ એટલે શું અને તેના મૂલ્યનો આધાર કઈ કઈ બાબતો પર રાખે છે, એના વિશે આપણે સવિસ્તાર સમજીશું. હવે અવરોધ એટલે શું? તો વાહકમાં વિદ્યુત ભારો આપણે જોયું કે ગતિ કરે છે, તો એ ગતિનો અવરોધ કરવાનો જે ગુણધર્મ છે એ ગુણધર્મને આપણે વિદ્યુત અવરોધ કહીએ છીએ. ઓમના નિયમ પ્રમાણે જોયું તો આ વિદ્યુત અવરોધ આર ઇઝ ઇક્વલ ટુ વી અપોન આઈ. એનો એકમ આગળ આપણે જોયો વી એટલે વોલ્ટેજ, આઈ તો એમ્પિયર અપોન એમ્પિયર, અને અથવા તો એનો ઓમ તરીકે લઈએ છીએ. પારિમાણિક સૂત્ર આનું તમે સાદું રૂપ આપશો તો પારિમાણિક સૂત્ર મળશે m⁻⁴ r⁻², t⁻³ a⁻². હવે અહીંયા એક લંબચોરસ નળાકાર આપેલો છે, એના આડછેદનું ક્ષેત્રફળ એ છે, આકૃતિમાં બતાવેલું છે. એની લંબાઈ એલ આપેલી છે, અહીંયા આગળ લંબાઈ એલ આપેલી છે, આડછેદનું ક્ષેત્રફળ એ આપેલું છે. હવે આ બે સમાન ચોરસ ટુકડાઓ પણ લઈ શકાય, તો એની લંબાઈ જોઈન્ટમાં કરો તો એ બે સમાન ટુકડાની લંબાઈ તમને અહીંયા આગળ મળશે 2l તરીકે આપણે. હવે આપણે આગળ જોયું કે વી ડિવાઇડેડ બાય આઈ ઇઝ ઇક્વલ ટુ આર. એ આપણે એક ચોસલું લઈએ એના માટેની વાત કરી. હવે આપણે ધારો કે બે ચોસલાના સંયોજનની વાત કરીએ તો બે ચોસલાના સંયોજનમાં આપણને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 2v મળશે. હવે એના દરેક માટે અવરોધ આપણને 2r મળશે. એટલે જ્યારે સંયોજન લેવામાં આવે ચોરસ ટુકડા, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 2v થશે અને અવરોધ બંનેનો 2r થશે. આપણે સૂત્ર જોયું એક માટે v અપોન આઈ. અહીંયા બે ચોસલા લઈએ છીએ એટલે 2v અપોન આઈ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આગળ પહેલામાં એક અવરોધ માટે આર લેતા હતા, અહીંયા બે ચોસલા છે એટલે 2r લઈશું. 2 2 2 જતા રહેશે એટલે v અપોન આઈ
ઇઝ ઇક્વલ ટુ આર થઈ જશે. એટલે એક ચોસલાનો જેટલો અવરોધ હશે એટલો જ અવરોધ બે ચોસલાના સંયોજનમાં મળશે. હવે ધારો કે 3 ચોસલા લઈએ તો અહીંયા આગળ 3v/i અને એમનો અવરોધ થશે 3r. એટલે કે ટોટલ અવરોધ અહીંયા આગળ આપણને દરેક વખતે r પ્રપોર્શનલ ટુ l મળશે. અહીંયા આગળ વાહકમાં વિદ્યુત ભારોની ગતિના અવરોધવાના ગુણધર્મને આપણે વિદ્યુત અવરોધ કહે છે. એ આગળ આપણે જોયું. વાહકત્વ એટલે શું અને તેનો એકમ, એના વિશે આપણે સમજીશું. આપણે આગળ જોયું કે અવરોધ v/i ઇઝ ઇક્વલ ટુ r. હવે આ r ને આપણે વ્યસ્ત લઈએ એટલે કે 1/r લઈએ તો એ 1/r લઈએ તો એ આપણને વાહકત્વ આપે છે, જેને g કેપિટલ G વડે દર્શાવવામાં આવે છે. એટલે કે અવરોધના વ્યસ્તને આપણે વાહકત્વ તરીકે ઓળખીએ છીએ. વાહક અવરોધનો જે એકમ છે એનાથી વ્યસ્ત અહીંયા આગળ વાહકત્વનો મળશે 1/ઓહ્મ એટલે કે mho એ વાહકત્વનો એકમ થશે. તેને સાયમન પણ તરીકે S તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનું પારિમાણિક સૂત્ર m⁻⁻1 l⁻2 t⁻3 a⁻2. હવે બીજો પ્રશ્ન આમાં જોઈએ. આ વાહકત્વની વાત કરી. હવે અવરોધકતા, અવરોધકતા એટલે શું, તેનું મૂલ્ય કઈ કઈ બાબતો ઉપર આધાર રાખે છે અને તેનો એકમ શું. સૌથી પહેલા તો અવરોધકતા આપણે લેવાનું છે. તો જે R છે અવરોધ, તે એ શેના સમપ્રમાણમાં હોય છે, એ પ્રપોર્શનલ ટુ l/a ના સમપ્રમાણમાં હોય છે. હવે સમપ્રમાણને ઇક્વલ કરી તો એક સમપ્રમાણતા અચળાંક આપણે લેવો પડે. તો R ઇઝ ઇક્વલ ટુ રો, જે અહીંયા બતાવેલું છે l/a. તો રો ઇઝ ઇક્વલ ટુ RA/l થશે. જ્યાં રો છે એને આપણે અવરોધકતા તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? અવરોધકતા તરીકે ઓળખીએ છીએ. હવે એની વ્યાખ્યા આપણે આ રીતે આપી શકીએ. એકમ લંબાઈ અને એકમ આડછેદ ધરાવતા સુવાહકોના અવરોધને, એટલે અહીંયા જુઓ ઇક્વેશનમાં એ આડછેદ બરાબર 1 લેવામાં આવે, એલ એના બરાબર 1, લંબાઈ બરાબર 1 એકમ લેવામાં આવે તો રો બરાબર શું થઈ જશે? R થઈ જશે. તો સુવાહકનો અવરોધ જે મળે એને આપણે શું કહીએ છીએ? અવરોધકતા તરીકે ઓળખીએ છીએ. આ અવરોધકતાનું મૂલ્ય દ્રવ્ય સુવાહકના દ્રવ્યની જાત, તેના તાપમાન અને દબાણ પર આધાર રાખે છે, પણ આગળ જોયું પ્રમાણે એના પરિમાણ ઉપર આધાર રાખતું નથી. હવે અવરોધકતાનો એકમ mho મીટર અહીંયા આગળ આપણે લઈએ છીએ, જેનું પારિમાણિક સૂત્ર આપણને મળશે m⁻1 l⁻3 t⁻3 અને a⁻. અવરોધકતા એટલે શું? આગળ આપણે અવરોધ એટલે શું એના વિશે જોયું. અવરોધ એટલે R. R ઇઝ ઇક્વલ ટુ આગળ જોઈએ પ્રમાણે l/a. એટલે કે R ઇઝ ઇક્વલ ટુ રો l/a. જ્યાં રો છે એને આપણે અવરોધકતા તરીકે ઓળખીએ છીએ. રો ઇઝ ઇક્વલ ટુ RA ડિવાઇડેડ બાય L. તો જ્યાં રો છે એ આપણને અવરોધકતાનું મૂલ્ય આપે છે. હવે આગળ જોઈએ તો અવરોધકતાની વ્યાખ્યા આપણે આ રીતે આપી શકીએ કે એકમ લંબાઈ, કોઈ પણ
વાહક લઈએ, ધારો કે કોઈ આપણે લંબચોરસ નળાકાર લઈએ, તો એની એકમ લંબાઈ અને એકમ આડછેદ ધરાવતા સુવાહકના અવરોધને આપણે શું કહીએ છીએ? અવરોધકતા તરીકે ઓળખીએ છીએ. હવે આ અવરોધકતા છે દ્રવ્યની જાત, તેના તાપમાન અને દબાણ પર આધાર રાખે છે, પણ એના પરિમાણ પર આધાર રાખતો નથી. અવરોધનો એકમ ઓમ, તો અવરોધકતાનો એકમ અહીંયા આગળ ઓમ મીટર થશે. તેનું પારિમાણિક સૂત્ર m⁻1 l⁻3 t⁻³ અને a⁻² થશે. હવે આ જેમ અવરોધકતાની વાત કરી, અવરોધ તો અવરોધકતા, એમ વાહકત્વ તો એના માટે આપણે વાહકતા એટલે કે કંડક્ટિવિટી એના વિશે ચર્ચા કરીશું. તો જે અવરોધકતા છે એના વ્યસ્તને વાહકતા તરીકે આપણે ઓળખીએ છીએ અને એને સંજ્ઞામાં સિગ્મા તરીકે લઈએ છીએ. એટલે કે 1/ρ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા મળશે. હવે અહીંયા આગળ વાહકતા અવરોધકતાનો જે એકમ છે એનો વ્યસ્ત અહીંયા આગળ આપણે લઈ લઈશું સૂત્ર. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ L/RA. હવે એકમની વાત કરીએ તો અવરોધકતાનો જે એકમ છે એ એના કરતાં અહીં આગળ વ્યસ્ત લઈશું, તો વ્યસ્ત એકમ થશે 1/ઓહ્મ મીટર. એને આપણે બીજા સ્વરૂપમાં લખી શકીએ મો મીટર ઇન્વર્સ, અથવા તો એને સિમોન એસ, મોને આપણે એસ તરીકે પણ લઈ શકીએ છીએ, સિમોન મીટર ઇન્વર્સ. તેનું પારિમાણિક સૂત્ર અવરોધકતાનું જે પારિમાણિક સૂત્ર છે એના કરતાં વ્યસ્ત થશે m⁻1 l⁻3 t⁻³ અને a⁻². અહીંયા આગળ પદાર્થની જાત, તેના તાપમાન અને દબાણ ઉપર વાહકતાનું મૂલ્ય આધાર રાખે છે, તેમજ પરિપર બિલકુલ અહીંયા આધાર રાખે